નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. ભાદરવા માસની શરૂઆત થઈ ગઈ છે અને અનેક સંઘો જે છે દરેક ગુજરાતના ગામોમાંથી અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. એવો જ એક સંઘ આજે અમદાવાદના અને ગાંધીનગરના હાઈવે ઉપર પહોંચ્યો છે, જે આપણી સાથે મહેશભાઈ ઠાકોર હાજર છે. તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે. મહેશભાઈ, પહેલાં તો સ્વાગત છે તમારું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. આપ ક્યાંથી નીકળ્યા છો? પહેલાં તો કયા તાલુકા જિલ્લા કયા ગામમાંથી? જી, કયા તાલુકા જિલ્લા કયા ગામ? બોરસદ તાલુકાના બનેજા ગામથી નીકળ્યા. બનેજોડા ગામથી નીકળ્યા છો. તમારા સંઘનું નામ શું છે? બનેજા અંબાજી પગપાળા સંઘ. આ સંઘનું કેટલા વર્ષથી આયોજન થાય છે મહેશ? લગભગ આ સંઘનું આશરે 13 વર્ષથી આયોજન થઈ રહ્યું છે. અને કેટલા પદયાત્રિકો આ સંઘમાં જોડાયા છે? અત્યારે અમારી સાથે 90 પદયાત્રીઓ અમારી સાથે સંઘમાં છે. આ પદયાત્રિકોને શું શું સેવાઓ પૂરી પાડવામાં આવે છે? આ પદયાત્રીઓને તમામ સુવિધા અમારે પૂરી પાડવામાં આવે છે. બનેજાથી લઈ અંબાજી સવારે ચા નાસ્તો, બપોરે જમણવારી, સાંજે જમણવારી, પ્લસ દરેક માણસને ટી શર્ટ યુનિફોર્મ જળવાઈ રહે એટલા માટે ટી શર્ટ આપવામાં આવે છે. અને અંબાજી દર્શન કરીને પરત ઘેર લઈ જવા સુધીની સુવિધા પૂરી પાડવામાં આવે છે. કઈ તારીખે આપ નીકળ્યા હતા અને કઈ તારીખે પહોંચવાના છો? અમે 17/9/2023ના રોજ બનેજાથી પ્રયાણ કર્યું છે અને 27/9/2023ના રોજ અમારે અંબાજી મંદિરે ધ્વજારોહણ કર્યું. કયા રૂટથી આપ આવ્યા છો બનેજા? અમે બનેજાથી પેટલાદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર, ગોજારિયા, વિસનગર, ખેરાલુ, દાતા થઈને અંબાજી પહોંચવાના. શું ધાર્મિક મેસેજ આપશો સાહેબ? અંબાજીનો જે માહોલ ચાલી રહ્યો છે સમગ્ર હાઈવે પર, ધાર્મિક મેસેજ તો એવું છે કે માં અંબાજી દરેકે દરેક વ્યક્તિની મનોકામના પૂરી કરે અને દરેકે દરેક જે પદયાત્રીઓ આવે છે અને અંબાજી બનેજા અંબાજી પગપાળા તરફથી શુભકામના. ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ. ઓકે. Ya, 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 ya.